હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ નંબર 9 કાવ્યમતુ બિંદવઃ મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો। જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને સૂચના આપી છે, નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો થશે। જેની અંદર મિત્રો વિકલ્પની અંદર 4 ઓપ્શન પણ છે। જેની અંદર પહેલો વિકલ્પ મહિમંડળ મણાની કે સંતિ, તો આપણો ઓપ્શન ડી તો કે હંસા સાચો બનશે। તમારે આ સાથે સોલ્યુશન તમારી સંસ્કૃતની નોટબુકની અંદર લખવાનું થશે। બીજા નંબર છે વિપ્રયોગ ઇત્યસ્ય કો અર્થ, તો ઓપ્શન એ વિયોગ। આગળ વધીશું। ત્રીજા નંબરે 3 છે સ્નેહમ કે મુચ્છંતિ, તો ઓપ્શન બી તિલાહા। 4 કમલા કલમા નામ કે, તો ઓપ્શન એ અક્ષતાહ। 5 રણ નદી મધ્યે કેવર્તક, ઓપ્શન બી કેશવ। ત્યારબાદ મિત્રો આગળ વધીશું, જેની અંદર આપણને પ્રશ્ન 2 છે તેની અંદર કહ્યું છે નીચે લખેલા પદોના પર્યાયવાચી પાઠમાંથી આપણે શોધીને લખવાના થશે। તો કે પહેલો છે મંદાકિની, તો કે ગંગા જાહ્નવી ભાગીરથી। બીજા નંબરે છે ત્રિનેત્ર, તો કે મહાદેવ શંભુ અને શિવ। 3 છે કમલમ, તો કે ઉત્પલમ જલજમ પંકજમ। 4 મરાલહ, તો હંસ। ત્યારબાદ આગળ વધીશું। ત્રીજા નંબરે છે નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો। જોઈએ પહેલો છે નમસ્તસ્મે કૃતાયન રમ્ય રામાયણી કથા, તો કે તેનો અનુવાદ થશે જેણે રમણીય એવી રામાયણની કથા રચી હતી તે વાલ્મીકીને નમસ્કાર હો। સ્પષ્ટીકરણ, તો કે પ્રસ્તુત પંક્તિ કાવ્યમતુ બિંદવઃ નામના પદ્યમાંથી લેવામાં આવી છે। આ પંક્તિમાં રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીને નમસ્કાર કરવામાં આવે છે। પ્રસ્તુત પંક્તિ જે પદ્યમાંથી ઉદ્ભત કરવામાં આવી છે તેમાં શરૂઆતમાં આમ કહેવાયું છે કે દૂષણ નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં દોષ વગરની, ખર નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં અત્યંત કોમળ અને રમણીય એવી રામાયણની કથા જેણે રચી છે વાલ્મીકીને નમસ્કાર। સાતુ શણાપી નિર્દોષા, આ શ્લોક આ પદ્યાંશમાં શ્લેષમ અલંકારયુક્ત વિરુદ્ધાલંકાર છે। દૂષણ શબ્દમાં શ્લેષ છે। દૂષણથી યુક્ત અને દૂષણથી મુક્ત એમ કહીને જણાવવામાં આવ્યું છે કે આ રમણીય એવી રામાયણની કથા દૂષણ નામના રાક્ષસના પ્રસંગથી જરૂર યુક્ત છે, પણ આ કથા કોઈ પણ દૂષણ દોષથી યુક્ત નથી। સખરા આપી સુકોમલા, આ પદ્યાંશમાં અહીં મિત્રો આવશે આ પદ્યાંશમાં પણ ખર શબ્દનો અર્થ 2 છે। ખર નામનો રાક્ષસ અને કઠોળ, આ 2 અર્થને આધારે રામાયણની કથાની વિશેષતા વર્ણવવામાં આવી છે। આ કથા ખર નામના રાક્ષસથી યુક્ત હોવા છતાં ખર એટલે કે કઠિનતાથી યુક્ત નથી, પણ તે સુકોમળ અને સરળ છે। સંક્ષેપમાં વાલ્મીકી રચિત રામાયણની કથા અનુષ્ટુપ છંદમાં અને પોતાની અન્ય ખૂબીઓને કારણે ખૂબ જ લોકપ્રિય છે। બીજા નંબરે છે હંસા મહિમંડળ મન્નાની, તો કે હંસો ભૂમંડળના આભૂષણો છે, તો તેનું સ્પષ્ટીકરણ થશે। આ પંક્તિ કાવ્યમતુ બિંદવઃ નામના પદ્યમાંથી લેવામાં આવી છે। આ પદ્ય અન્યોક્તિ પ્રકારનું કાવ્ય છે। અન્યોક્તિમાં પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતની વાત કરવામાં આવે છે। આમાં હંસની વાત પ્રસ્તુત છે। કવિ કહે છે કે હંસો જ્યાં ક્યાંય પણ હોય તે ધરતીના આભૂષણ રૂપી બની રહે છે। હંસો ધરતીના કોઈ પણ ખૂણે હોય તો તે ત્યાં ધરતીની શોભામાં અભિવૃદ્ધિ કરતા જ રહે છે। સરોવરમાં રહેતા હંસો જો એ સરોવર છોડીને જતા રહે તો એ સરોવરને જાની પહોંચે છે। એ સરોવરના સૌંદર્યના અપશ્યત ઉણપ આવે છે। આ રીતે પ્રસ્તુત એવા હંસોની વાત કરીને કવિ અપ્રસ્તુત એવા પંડિતો, વિદ્વાનો, કલાકારો વગેરેની વાત કરે છે। આ બધા જ સમાજના પ્રતિષ્ઠિત જનોને જો રાજ્યાશ્રય ન પ્રાપ્ત થાય તો તેઓ એ રાજ્ય છોડીને જતા રહે છે। આથી તેઓ અન્યત્ર ક્યાંય ન ચાલ્યા જાય તેની કાળજી રાખવી જોઈએ। આ પંક્તિમાં અંશોને ધરતીના આભૂષણ કહી સુંદર રૂપક અલંકારમાં પ્રયોજ્યો છે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। 3 છે સ્નેહમ વિમુચ્ય સહસા ખલતા પ્રયાંતિ,
મતલબ કે સ્નેહ એટલે તેલ અથવા પ્રેમ અને લાગણી છોડીને એકાએક ખોળપણું કે દુષ્ટતા પ્રાપ્ત કરે છે. સ્પષ્ટીકરણ તો કે આ પ્રસ્તુત પંક્તિ કાવ્ય મધુબિંદવ નામના પદ્યમાંથી ઉદ્ભત કરવામાં આવી છે. આ પંક્તિ જે પદ્યમાંથી લેવામાં આવેલી છે તેમાં કહેવાયું છે કે અમને ડાંગરના દાણાઓને જાણશે, ઓળખશે, જેમાંના મોટા સાંબેલાઓથી ખાંડવામાં આવતા શુભ્રતા આવે છે, જે થોડી અમથી ખાંડવાની ક્રિયા કરવાથી તેલ છોડીને અચાનક ખોળપણું કે દુષ્ટતા પામે છે, તેવા અમે તલ નથી. આ પંક્તિમાં આવતા સ્નેહ અને ખલતા એ બે શબ્દોમાં શ્લેષ છે. તેથી એક વાર સ્નેહ એટલે કે તેલ અને બીજી વાર સ્નેહ એટલે પ્રેમ, લાગણીનો એવો અર્થ લેવાનો રહે છે. એવી જ રીતે એકવાર ખલતા એટલે ખોળપણું ને બીજી વાર ખલતા એટલે દુષ્ટતા, દુર્જનના એવો અર્થ લેવાનો રહે છે. આમ આ પંક્તિમાં કવિએ શ્લેષ અલંકાર દ્વારા અદ્ભુત અર્થ ચમત્કૃતિ ઊભી કરી છે. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. તમારા અન્ય વિષયના અને આગળના પાઠના જે સ્વાધ્યાય છે તેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. મિત્રો પ્રશ્ન 4 છે, એટલે કે ચોથા નંબરે છે. સોતીર્ણા ખલુ પાંડવે રણ નદી કેવર તકઃ કેશવ. મતલબ કે પાંડવો ખરેખર તે સંગામરૂપી નદી પાર કરી કેમ કે નાવિક શ્રી કૃષ્ણ હતા. સ્પષ્ટીકરણ આ પંક્તિ કાવ્ય મધુબિંદવ નામના પદ્યમાંથી લેવામાં આવી છે. આ પદ્યમાં મહાભારત રૂપી યુદ્ધને નદીના રૂપમાં કલ્પવામાં આવ્યો છે. રણ એ નદી એટલે કે રણ સંગ્રામ એ જ નદી, એમ ઉપમેય તથા ઉપમાન વચ્ચે ભેદ દર્શાવીને કવિએ રૂપક અલંકારની યોજના કરી છે. કોઈપણ નદીમાં ઘણું કરીને તટ, જલ, નીલોત્પલ, ગ્રાહ, વહની, વેલા, મકર અને આવરણ એટલે કે વમળ હોય છે. આ મહાભારત રૂપી રણનદીમાં પણ આ 8 વસ્તુઓ રહેલી છે. જેમ કે ભીષ્મ અને દ્રોણ એ કિનારા રૂપ છે, જયદ્રથ એ પાણી રૂપ છે, ગાંધાર શકુની નીલકલમના રૂપમાં છે, શલ્યરાજનું રૂપ ગ્રાહ મગર તરીકેનું છે, કૃપાચાર્ય નાની એવી નાવડી નૌકાના રૂપમાં આવે છે, કર્ણ પ્રવાહથી વ્યાકુળ બનેલી નદીનું રૂપક લે છે, અશ્વત્થામા અને વિકર્ણ એ ભયંકર મગર તરીકે છે, દુર્યોધન એ વમળ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. આ પ્રકારની ભયંકર યુદ્ધરૂપી નદીને પાર કરવાનું પાંડવો માટે શક્ય બન્યું, કેમ કે પાંડવોના કૈવર્તક અર્થાત નાવિક ખલાસી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં કુશળ રાજનીતિજ્ઞ કેશવ શ્રી કૃષ્ણ હતા. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. પ્રશ્ન 4 છે. પ્રશ્ન 4ની અંદર કહ્યું છે સમીક્ષાત્મક નોંધ લખો, જેની અંદર પહેલી છે રામાયણની કથા. તો કે કાવ્ય મધુબિંદવ નામના પાઠના પ્રથમ પદ્યમાં વાલ્મીકીય રામાયણની સમીક્ષા કરવામાં આવી છે. એ પ્રસંગે કવિએ શ્લેષમાં અલંકારયુક્ત વિરોધાલંકાર યોજને સરસ ચમત્કાર સર્જ્યો છે. રામાયણની કથાને સાદુષ્ણાપી નિર્દોષા, દૂષણથી યુક્ત અને દૂષણથી મુક્ત એમ કહીને જણાવવામાં આવ્યું છે. આ મનોહર એવી રામાયણની કથા દૂષણ નામના એક રાક્ષસના પ્રસંગની જરૂર યુક્ત છે, પણ આ કથા કોઈ પણ દૂષણવાળી એટલે કે કોઈ પણ દોષથી યુક્ત નથી. વળી આ રામાયણની કથાને સખરા આપી સુકોમલા કહીને કથાની વિશેષતામાં વર્ણવવામાં આવી છે. આ કથા ખર નામના રાક્ષસના પ્રસંગથી યુક્ત છે. આમ ખરથી યુક્ત હોવા છતાં ખર એટલે કે કઠિનતાથી યુક્ત નથી, પરંતુ સુકોમલા સરળ છે. રામાયણની કથા અનુષ્ટુપ સન્માન છે અને પોતાની અનેક ખૂબીઓને કારણે રમણીય તથા લોકપ્રિય છે. 2. હંસની અન્યોક્તિ. તો કે કાવ્ય મધુબિંદવ નામના પદ્યપાઠમાં હંસની અન્યોક્તિ રજૂ કરી છે. અન્યોક્તિ કાવ્યમાં પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતની વાત કરવામાં આવી છે. અહીં હંસની વાત પ્રસ્તુત છે. કવિ કહે છે કે જ્યાં ક્યાંય પણ હોય છે તે ધરતીના ધરેણારૂપ હંસા મહિમંડળાની બની રહે છે. હંસ ધરતીના કોઈ પણ ખૂણે હોય ધરતીની શોભા વધારતા જ રહે છે, પરંતુ સામાન્ય રીતે સરોવરમાં રહેતા હંસો જો સરોવર છોડી જાય તો સરોવરના સૌંદર્યમાં પણ જરૂર ઉણપ આવે છે. આ રીતે પ્રસ્તુત એવા હંસોની વાત દ્વારા કવિ અપ્રસ્તુત એવા પંડિતો, વિદ્વાનો, કલાકારો વગેરેની વાત કરે છે. આ બધા સમાજના પ્રતિષ્ઠા પ્રાપ્ત જનોને જો રાજ્યાશ્રય પ્રાપ્ત ન થયો હોય તો તે રાજ્ય છોડી અન્યત્ર જતા રહે છે. તેનાથી હાનિ તો રાજ્યને થશે, માટે તેઓ આપણો ત્યાગ ન કરે તેની સાવધાની રાખવી જોઈએ. 3. ડાંગર અને તલનો તફાવત. ઉત્તર તો કે અસ્મન્વેહી આ પદ્યમાં કવિ ડાંગર અને તલના આશ્રયે એક સુંદર દ્રષ્ટાંત પ્રસ્તુત કરે છે.
ડાંગર કહે છે, અમારા ઉપર ખાંડણીઓ પ્રહાર કરે છે. આ પ્રહાર જેટલો વધારે થાય છે તેટલી અમારી વધારે શુદ્ધિ થયા કરે છે. અમે તલ જેવા નથી કે કોઈ થોડો અમથો પ્રહાર કરે કે તરત જ પોતાનામાં રહેલ સ્નેહ એટલે કે તેલને તેજીને ખલબોળી જઈએ. અહીં ડાંગર અને તલનો તફાવત દર્શાવતા કવિએ સજ્જન અને દુર્જનના ચરિત્રને વર્ણવ્યું છે. સજ્જન જેટલા કષ્ટો સહન કરે છે તેટલો વધારે શુદ્ધ ચમકતો ઉત્તમ બનતો જાય છે, પરંતુ દુર્જનની સ્થિતિ આના કરતાં વિપરીત છે. દુર્જનને કોઈ પણ કષ્ટ આવી પડે તો તે તરત જ પોતાનામાં રહેલા સ્નેહ પ્રેમને ત્યજી દે છે અને ખલતાનું દ્રષ્ટાંતનું આચરણ કરવા માંડે છે. આમ સજ્જન ડાંગર જેવો અને દુર્જન તલ જેવો હોય છે એમ કવિ કહે છે. 4. મહાદેવનું સ્વરૂપ. ઉત્તર તો કે કાવ્ય મધુબિંદ નામના પાઠમાં યત્કંઠે ગરલમ પદ્યમાં કવિ કહે છે, જેના કંઠમાં જંબુ ફળની જેમ વિશેષ રૂપે શોભે છે, જેના મસ્તક પર ગંગા જલબિંદુની જેમ શોભે છે, જેના ખોળામાં પાર્વતીનું મુખ કમળની માફક અત્યંત સુંદર લાગે છે, જેના કટી પ્રદેશમાં વાઘંબર સેવાની જેમ શોભે છે, તે મહાદેવ શંકરને નમસ્કાર હો. વળી જેની માયા આખા વિશ્વને ઝાડની જેમ અટકાવી રાખે છે તેવા મહાદેવને નમન હો. મહાદેવ શંભુને નમસ્કાર કરતા તેમનું દિવ્ય ભવ્ય સ્વરૂપ વ્યક્ત થાય છે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 5, જેની અંદર આપણને કહ્યું છે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો છે સદુષ્ણા નામના બે અર્થ કયા કયા છે? ઉત્તર તો કે દૂષણ શબ્દમાં શ્લેષ છે. સદુષ્ણા એટલે દૂષણથી યુક્ત અને નિર્દોષા એટલે દૂષણથી મુક્ત. આ મનોહર એવી રામાયણની કથા દૂષણ નામના એક રાક્ષસના પ્રસંગથી જરૂર યુક્ત છે, પણ આ કથા કોઈ પણ દૂષણવાળી એટલે કે કોઈ પણ દોષથી યુક્ત નથી. પ્રશ્ન 2, અંધારામાંની દ્રષ્ટિને કોની સાથે સરખાવવામાં આવી છે? તો કે અંધારામાંની દ્રષ્ટિએ દુષ્ટ માણસની સેવાની જેમ નિષ્ફળતા પામે છે, એમ કહીને અંધારામાંની દ્રષ્ટિને દુષ્ટ માણસની સેવા સાથે સરખાવવામાં આવી છે. પ્રશ્ન 3, શંભુની કઈ શક્તિ આખા વિશ્વને અવરોધી રહે છે? તો કે મહાદેવ શંભુની માયારૂપી શક્તિએ આખા વિશ્વને ઝાડની માફક અવરોધી રહી છે. પ્રશ્ન 4, જંબાલ શું છે અને તેને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? તો કે જંબાલ શેવાળ નામની લીલ છે, તેને મહાદેવ શંકરના કટી પ્રદેશમાં રહેલા વાઘંબર સાથે સરખાવવામાં આવ્યો છે. પ્રશ્ન 5, રણનદીના કિનારા કેટલા છે ને તે કોણ કોણ છે? તો કે રણનદીના કિનારા 2 છે, પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 6. પ્રશ્ન 6ની અંદર આપણને કહ્યું છે શ્લોકસ્ય પૂર્તિ વિદ્યા. શ્લોક પૂર્ણ કર્યો, જેની અંદર પહેલો છે સદુષ્ણાપી કથા. તો કે સદુષ્ણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મે કૃતાયના રમ્યા રામાયણી કથા. ત્યારબાદ બીજા નંબરે છે યત્રાપી કુત્રાપી વિપ્રયોગ. તો કે યત્રાપી કુત્રાપી ભવંતુ અંસા મહિમંડનાની હાનિસ્તુ તેસા હિ સરોવરાણા યસામ મરાલે સ વિપ્રયોગ. મિત્રો આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળનું અન્ય પાઠના અન્ય વિષયોના તમામ જે સોલ્યુશનની લિંક છે મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તેથી તમે મેળવી લેશો અને તમારા મિત્રોને પણ અવશ્યથી શેર કરી દેશો.